જય માતાજી મારા મિત્રો સૌનું તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે। બરાબર, તો આપણે આજના ન્યૂ વિડીયોની અંદર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે। બરાબર, તો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો એડિટિંગમાં કંઈ બી પ્રોબ્લેમ પડે તો ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈએ છે, તેથી ફોલો કરી લેજો મિત્રો। તો આપણે એકદમ સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લઈએ મિત્રો। બરાબર, કરી આ લીધે લોકેશન વોટ્સઅપ એમપી આવું અર્ધે આવું તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાની બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે, અને તમારી જોડે ન હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો તેથી તમે ડાઉનલોડ કરી લેજો। વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો, વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર જોજો। તો અહીંયાથી આપણે મિત્રો સૌથી પહેલાં એલાઇટ મોશન ઓપન કરી લેવાનું આવી રીતે। તો અહીંયા તમારે એલાઇટ મોશન 1-2 સેકન્ડ લોડ લે, એના પછી તમને અહીંયા એક આવાળું પ્રોજેક્ટનું જે આઇકન જોવાય એના પર આપણે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ પછી તમને આ જે કંઈ વિડીયોનું મટીરિયલ તમે ડાઉનલોડ કરશો એ તમને જોવા મળી જશે। તો આપણે અહીંયા ક્લિક કરી દેવાનું। તો આપણે અહીંયા જે આવાળું આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કર્યા બાદ તમને આ તરીકેનો ઇન્ટરફેસ ખોલીને આવે તો આવા વિડીયોના ઓપ્શનની ઉપર ક્લિક કરી દેવાનું। વિડીયોના ઓપ્શનની ઉપર ક્લિક કરીએ એટલે આપણે અહીંયા ગેલેરી ખુલીને આવી જાય। તો અહીંયાથી એક આપણા મનપસંદનો ફોટો લઈ લેવાનો। તો આપણે આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ। ફોટાની સિલેક્ટ કર્યા પછી અહીંયા આ 3 ટપકાના આઇકન દેખાય છે એના પર ક્લિક કરી દેવાનું। પછી આ તરીકાનું ઇન્ટરફેસ આવે તો 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું। તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય। એના પછી આપણે સોંગની લાસ્ટમાં આવી અને અહીંયા ક્લિક કરી લેવાનું। તો આપણો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય। એના પછી ફરી આગળ આવી રીતે આવે અને ફોટાની પર આવી રીતે ક્લિક કરી અને આવી રીતે અહીંયા લાવે અને મૂકી દેવાનું। તો અહીંયાથી આપણું સ્ટેટસ જોરદાર એડિટિંગ થઈ જાય। તો તમને આ એડિટિંગની અંદર કંઈ બી પ્રોબ્લેમ પડે તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર ઇન્સ્ટાગ્રામની લિંક છે મિત્રો, તેથી ફોલો કરી લેજો। તો એડિટિંગ થયા પછી આપણે અહીંયા ક્લિક કરી દેવાનું। અહીંયા ક્લિક કરીએ એટલે અહીંયાથી આપણે MB સિલેક્ટ કરી લેવાની। આપણા મનપસંદની અમે 720 SSD MB સિલેક્ટ કરી લઈએ। MB સિલેક્ટ કર્યા પછી આપણે અહીંયા આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું। તો આવી રીતે આપણું સ્ટેટસ જોઈ લો ડાઉનલોડ થઈ રહ્યું છે। આવી રીતે ડાઉનલોડ થાય તો અહીંયા થોડી આપણે ડાઉનલોડ થવામાં થોડી રાહ દેખવી પડશે, તો આપણે દેખી લઈએ। તો આપણે આવી રીતે ડાઉનલોડ થઈ જાય તો પછી અહીંયા આપણે જે આ ડાઉનલોડનું આઇકન જોવે છે એના પર ક્લિક કરી દેવાનું। તો આપણું સ્ટેટસ ગેલેરીની અંદર સેવ થઈ જાય। તો અગલા વિડીયોમાં ફરી જલ્દીથી મળીશું। જય માતાજી મિત્રો।